જોઈ શકો છો કે એને અપડેટ કરાવ્યું છે આપણે GOPW ગોપુ અને એક ડોટ મરાવે છે. તો તમને કેવું લાગ્યું નામ મને કોમેન્ટમાં કરજો. ચિંતા ના કરો, ડેલી વ્લોગ આવશે લાઈફસ્ટાઈલ. ખાલી તમારે સબસ્ક્રાઈબ કરવાની છે અને વિડીયો જોવાનું છે બસ. ભાઈ હવે મને એવું સારું નથી લાગતું કે આનું શું કરીએ. આનું લેમિનેશન નીકળી ગયું છે તો આને પણ કાઢવું પડશે. તે પણ કાઢી નાખીએ આનું. આને ખર્ચો મને બહુ લાવ્યો. અનબોક્સિંગ ચાલુ થઈ ગઈ છે તો ચેકઅપ કરીએ કે ડિસ્પ્લે કેવી નીકળે છે. ભાઈ ફાવતું નથી. હેલો ટુ સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તે બધા મજામાં? તો 12-15 દિવસ પછી બ્લોગ આવી રહ્યો છે અને થોડો ખુશ છું કેમ કે આપણે જે યુટ્યુબ ચેનલનું નામ લખાવ્યું હતું આપણી એક્ટિવા પર, તો આપણે એને ચેન્જ કરાવીને થોડું અપગ્રેડ કરાવ્યું છે. તો જોઈ શકો છો કે એને અપગ્રેડ કરાવ્યું છે આપણે GOPW ગોપુ અને એક ડોટ મરાવે છે. તો તમને કેવું લાગ્યું નામ મને કોમેન્ટમાં કરજો. અને આપણે 2-4 દિવસો પછી યાર અને લઈને આવે છે તો થોડો પ્રોબ્લેમ આવે છે. એન્જિન ઓઇલનો થોડો પ્રોબ્લેમ આવે છે તો આને પણ વર્ક કરાવવા જશું. અને 12-15 દિવસ પછી બ્લોગ આવી રહ્યો છે. એનું કારણ એ છે કે હું બ્લોગ બનાવવાનું તો મને બહુ જ મન થાય, પણ બ્લોગ બનાવું કે શું કરું સમજણ નથી પડતી. તો ચિંતા ના કરો, ડેલી બ્લોગ આવશે લાઈફસ્ટાઈલ. ખાલી તમારે સબસ્ક્રાઈબ કરવાની છે અને વિડીયો જોવાનું છે. બીજી વાત કે આપણે જે સેમસંગનો ફોન હતો ને એ આપણે વગે થઈને આવી ગયો છે તો તમને બતાવી નાખું. તો આ છે આપણો ફોન. જો ખરા કેવો થઈ ગયો છે. આપણે આ ફોનને વર્ક કરાવે છે. આપણે નંબર તો તમને ના દેખાડે કેમ કે બધા લોકો અમુક એવા હોય છે કે હેરાન કરે. તો આપણો ફોન તો વગર થઈને આવી ગયો છે, જોઈ શકો છો. ગ્રાફિક નહીં દેખાયેલી પડી પણ ગ્રાફિક થોડી બગડી ગઈ છે. મને ફોન ગમ્યો નહીં. તો ફોનને તમારે વર્ક કરાવવો હોય તો ખર્ચો કરાવવો હોય તો તમારે કેરના અંદર કરાવો. તમારા ઘર આઈફોન હોય કે સેમસંગ હોય. ફેમિલી આપણે અહીંયા બ્લોગ શૂટ કરી રહ્યા છીએ તો અહીંયા રોડ ટચ ઉપર જ છીએ આપણે, કેમ કે આપણે ફોનને લઈને જતા હતા ઘરે જઈને અનબોક્સિંગ કરશું ડિસ્પ્લેની. તો અહીંયા રોડ ટચ છે, એના કારણે ટ્રેક્ટર ચાલે છે, ટેમ્પા ચાલે છે, રિક્ષાઓ ચાલે છે, બાઇકો ચાલે છે. એના કારણથી બ્લોગ બનાવવાની મજા આવતી જ નથી. તો એટલે થોડું બ્લોગ કટ થઈ ગયો તો પાછું કહ્યું કે તમારે ફોન વર્ક કરાવવો હોય તો તમારે એપલ કેર હશે, સેમસંગ કેર હશે, એમાં જ તમારે ઓરિજિનલ ડિસ્પ્લે નખાવવાની. કેમ કે આની ગ્રાફિક બદલાઈ ગઈ છે. તમે ગેમ ખેલશો કે તમે યુટ્યુબ જોશો તો ગ્રાફિક એવી નહીં મળે તમારે જે પહેલાં મળતી રહી. ફેમિલી આપણે હવે ઘરે જઈએ અને ઘરે જઈને ડિસ્પ્લેની અનબોક્સિંગ કરીએ. અને તમને હું પહેલાંથી નામ તો બતાવી જ નાખ્યું છે અને ફોનને ત્યાં મૂકી દીધો છે. તો જલ્દીથી ઘરે જઈએ અને ડિસ્પ્લેની અનબોક્સિંગ કરીએ. ફેમિલી આપણે છે ને ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને આપણે એક્ટિવાને પાર્કિંગમાં લગાવી દીધી છે અને હવે આપણે કરીએ આની અનબોક્સિંગ. તો ચલો કરીએ આની અનબોક્સિંગ ચાલુ થઈ ગઈ છે. તો ચેકઅપ કરીએ કે ડિસ્પ્લે કેવી નીકળે છે. ભાઈ ફાવતું નથી. ભાઈ તમે લોકોએ પણ આવી કામ કર્યું હોય ખોટું તો મને કોમેન્ટમાં કરજો કે ભાઈ અમારે પણ આવું થયેલું છે. જુઓ તો ખરા આપણા ખુદના પૈસા. ભાઈ અનબોક્સિંગ ચાલુ હતું ને એ ટાઈમે જ સ્ટોરેજ ફૂલ થઈ ગયું આઈફોનનું. તો ફરીથી વિડીયો લીધું, થોડું ક્લિપ ફરીથી લઈ લઈએ ખુલવા ટાઈમ. કેમ કે તમને એવું લાગે કે આપણે જુઠ્ઠું બોલીએ છીએ. તો આ લગભગ ખુલતું નથી એક હાથથી. થોડું મિસ ના થઈ જાય નકર ડિસ્પ્લે પાસે ઉડી જશે, દબાણમાં આવશે તો વધારે. ખુલી ગઈ. ખાલી આ લબ્બડ ખોલવાનું રહેશે. ભાઈ એક કશું ને 1 કિલો જણો એટલે ફાવતું નથી. લો ફાઇનલી ખુલી ગયું છે પૂરી ડિસ્પ્લે. હવે ફોન થોડો સારો લાગતો હશે અંદર. દુખો ચેક કરી ખોલીને. 6900 પાસવર્ડ છે. કાલે પાસવર્ડ ભૂલી ગયો હતો, નવો ખોલ્યો એટલે. તો ફાઇનલી આપણી ડિસ્પ્લે ખુલી ગઈ છે અને જોઈ શકો છો કે થોડું ગ્રાફિક થોડું સારું લાગવા મળ્યું છે. કેમ કે લબડ નીકાળી કાઢે ને એના કારણે ગ્રાફિક થોડું સારું લાગવા મળ્યું. હવે આપણે સ્ટીકર કાઢવાનું ભૂલી ગયા છીએ તો સ્ટીકરને પણ કાઢી નાખીએ. જે આપણો નંબર છે એનો, કેમ કે સારું નથી લાગતો, અને ફેંકી દઈએ સાઈડમાં. લો હવે જુઓ ખાલી તમારા ભાઈનો સેમસંગ જે થંબનેલ બનાવવા માટે કામ આવતો હોય. ભાઈ હવે મને એવું સારું નથી લાગતું કે આનું શું કરીએ. આનું લેમિનેશન નીકળી ગયું છે તો આને પણ કાઢવું પડશે. તો કંઈ વાંધો નથી, લેમિનેશન પણ કાઢી નાખીએ આનું. આને ખર્ચો મને બહુ લાવ્યો તો આનું લેમિનેશન પણ કાઢી નાખ્યું છે. જુઓ ફરીથી કરાવશું. ફાઇનલી લેમિનેશન પણ નીકળી ગયું છે, તમે જોઈ શકો છો.
સેમસંગનું જે 3D લેમિનેશન આવે છે ને એ જ છે. અને આ જુઓ ખાલી આપણો ફોન, વાવ કેટલો મસ્ત લાગે. ફિંગરથી ખુલતો કેમ નથી? ઓય હોય, કંઈ વાંધો નથી. ખુલી ગયો. થોડું પ્રોબ્લેમ રહેશે ટચિંગ માટે અને ગ્રાફિક માટે, તો પિક્ચર પર સારા નથી દેખાતા કેમ કે જોખું જોખું થઈ ગયું છે. અને ફાઇનલી આપણે 2 વસ્તુ થઈ ગયું, આપણો ફોન પણ રેડી થઈ ગયો અને આપણી સ્કૂટર પણ રેડી થઈ ગઈ. ફેમિલી થોડી ઘણા માટે હોઈ ગયો તો ખબર ના આખો દિવસ નીકળી ગયો. તો આજનો બ્લોગ અહીંયા ખતમ કરીએ. તમને સારું લાગે તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલના બ્લોગના અંદર. એટલી ઘણા માટે બાય બાય. કાલનો બ્લોગ સારો આવશે તો સબસ્ક્રાઈબ કરતા જાજો. બાય બાય.